ચાણસ્મા ખાતે શ્રીની મૂર્તિ વાજતે ગાજતે લાવીને સ્થાપના કરાઈ। મહારાષ્ટ્રની સાથે સાથે હવે ગુજરાત રાજ્યમાં પણ વિઘ્નહર્તા દેવ ગણેશજીની સ્થાપના કરી પૂજા અર્ચનાનું મહત્વ વધી રહ્યું છે। ત્યારે ગત ગણેશ ચતુર્થી શરૂ થયેલા દાદાના તહેવાર નિમિત્તે ચાણસ્મા શહેરની અંદર આવેલ સરદાર ચોકમાં ગણપતિના મંદિર ખાતે વિઘ્નહર્તા દેવની મૂર્તિને વાજતે ગાજતે લાવી ગણપતિ બાપ્પા મોરયાના જયઘોષ સાથે સ્થાપન કરાયું હતું। ચાણસ્મા શહેરની અંદર આવેલ સરદાર ચોકમાં વર્ષો પુરાણું ગણપતિ દાદાનું મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે ગણેશ મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। ત્યારે ચાલુ વર્ષે પણ 37મા મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જ્યાં ગણેશ ચતુર્થીના પાવન દિવસે ચાણસ્મા સ્થિત મહેસાણા હાઈવે રોડ પર આવેલ સાંઈબાબાના મંદિર ખાતેથી બેન્ડ વાજાના તાલ સાથે વિઘ્નહર્તા દેવ ગણેશજીની મૂર્તિ ભક્તોના કિલ્લોલ સાથે લાવીને નિજ મંદિરના પંડાલમાં સ્થાપન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભક્તો દ્વારા દાદાને મોદકની પ્રસાદી ધરાવી આરતી કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર વાતાવરણ ગણેશમય બની ગયું હતું અને ગણપતિ બાપ્પા મોરયાના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। પ્રવીણભાઈ સથવારા, પાટણ ન્યૂઝ 24, ચાણસ્મા।